બાંબા ગામ આચસણે આવી જશે વિવેદોલ્લંઘન કરીએ તો 8 લાખ રૂપિયા થાય અને આમાં બોલો ને આ સમૂહ લગ્ન સમિતિ છાત્રાલયને લીધે અને આ દીકરીઓના 20 દીકરીઓના લગ્ન કર્યા. એક દીકરીનો 7 લાખ રૂપિયા ખર્ચ થાય. ફાયદો હારામાં હારો થવા જોઈએ અને સમાજને લાભ થાય અને સારું સમાજને બચાવ થાય અને દીકરીઓના માટે સારું દીકરીના પર્યાવરણ મળે એ માટે સારું. ચેરિટેબલ ટ્રસ્ટ નેદાનિશી મુરલીધર ગોપાલકુમાર છાત્રાલય ચાલી રહી છે. એના લાભાર્થી 20 દીકરીના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. એમાં સંપૂર્ણ ભોજન સમારંભના દાતા મસાફિર બાપા હતા અને બીજા બધા કરિયાવરના અન્ય સમાજે ખર્ચ ઉઠાવ્યો હતો. સમાજના સાથ સહકારથી 20 દીકરીના સમૂહ લગ્નનું અમે સુંદર આયોજન કર્યું હતું અને 10 થી 12 હજાર માણસો એટલે પ્રસાદનો લાભ લીધો હતો અને સમગ્ર સાવરકુંડલાની જનતાએ આ નિહાળી તો જનતાએ આનો લાભ લીધો હતો. તેમજ આ સમૂહ લગ્ન અનેક સાધુ સંતોએ હાજરી આપી હતી અને આ ગરીબ પરિવારની દીકરીઓના પણ આમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આની અંદર ઘણા બધા પરિવારને લાભ થયો છે. આ એક કુરિવાજ આપણા રિવાજ છે જે કે સમૂહ લગ્ન થાય તો સમાજના ઘણા બધા પૈસાઓનો બચાવ થતો હોય છે. એટલા માટે આવું આયોજન થાય એવું અમે એક આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો જે સમાજને ઘણો બધો લાભ થાય અને સમાજના દીકરાને આના થકી શિક્ષણમાં પણ લાભ થાય અને સમાજનો ખર્ચ પણ બચે. આવું મસાફિર બાપાની પ્રેરણાથી આવું એક અમે આયોજન કર્યું હતું. આની સાથે અમે એક શૈક્ષણિક કાર્યક્રમ પણ આયોજન કર્યું હતું જેની સાથે અમે 10, 12 અને કોલેજની વિવિધ ડિગ્રીઓ હતા અથવા અત્યારે જે હાલ રિઝલ્ટ આવ્યું પોલીસનું એમના પણ જે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ છે એમનું પણ અમે અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું. બધા દાતાશ્રીઓનું પણ અહીંયા અમે સન્માનનું આયોજન કર્યું હતું. અમારી મુરલીધર ગોપાલકુમાર છાત્રાલય છે તેની અંદર હાલ 80 વિદ્યાર્થીઓ હાલ 6 થી 12 ધોરણ સુધી રહી અને અભ્યાસ કરી રહ્યા છે. જેથી સમાજ અને અમારો સમાજ અથવા અન્ય સમાજ બધા શિક્ષિત બને એવી પ્રેરણાથી અમે આ કાર્ય કરી છીએ. શ્રી મુરલીધર ગોપાલકુમાર છાત્રાલય કે જે શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે એ છાત્રાલયના લાભાર્થે ટ્રસ્ટના નેજા હેઠળ ભરવાડ સમાજની 20 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન હતું. સુંદર રીતે સમૂહ લગ્નનું આયોજન થયું. સાથોસાથ આ કાર્યક્રમમાં શૈક્ષણિક સન્માન સમારોહ રાખ્યો જેમાં વિદ્યાર્થીઓનું સન્માન, નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન એ આવરી લેવામાં આવ્યું. કાર્યક્રમના તેમજ હોસ્ટેલના દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. ભરવાડ સમાજના ધર્મગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુ ગ્વારીનાથ જાજાવડા દેવ ખરા અને આમંત્રિત મંચસ્થ મહેમાનોની ઉપસ્થિતિમાં અને બહોળા સમાજની ઉપસ્થિતિમાં ઈષ્ટદેવ કાળિયા ઠાકરની કૃપાથી કાર્ય સફળતાપૂર્વક સંપૂર્ણ થયું. કે આ કાર્યમાં સાથ સહકાર આપનાર દાતાશ્રીઓ, આ કાર્યની પ્રેરણા આપનાર મસાફિર બાપા તેમજ પધારેલા મહેમાનો, સંતો, યુવાનો, આ સૌ કોઈ જે કોઈ તેમજ સ્વયંસેવકો કે જેમણે પોતાની સેવા આપી અને આ કાર્યને સફળ બનાવ્યું છે એ દરેકનો ખૂબ ખૂબ આભાર.